પંચાયતના પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી યોજાવાની હતી। ત્રીજી વખત ચૂંટણીના જે અધિકારીઓ છે એણે ફેરફાર કર્યો। પહેલાં 25 તારીખ હતી, 25 તારીખે કોઈ પણ કારણ વગર ચૂંટણી મુલતવી રાખી। એના પછી આજ 27 તારીખ નક્કી કરેલી હતી। 27 11:30 વાગે કોઈ અધિકારી આવ્યા નહીં અને બાનું એવું કાઢવામાં આવ્યું કે ચૂંટણી અધિકારી જે નિમેલા હતા એમની તબિયત બગડી છે। ગઈ ઓફિસમાં બી ગયા ત્યારે પણ એ તંદુરસ્ત હતા અને અમારી સાથે જમ્યા છે અને ફરી પાછું આજે એવું કહેવામાં આવ્યું કે અમે 3 વાગે ચૂંટણી કરાવશું અને 3 વાગ્યા સુધી અમારા સભ્યો બધા સભાખંડમાં હતા। એક પણ ચૂંટણી અધિકારી જે નિમણૂક કરેલી હતી એ 3 વાગ્યા સુધી કોઈ ચૂંટણી અહીં કરાવવા માટે આવ્યું નથી। એટલે લોકશાહીનું જે હનન થવું જોઈએ, લોકશાહીની જે હત્યા થવી જોઈએ એ આજે આ દિયોદર તાલુકા પંચાયતના સભ્યોની હેરાનગતિ કો, આમ પ્રજાની હેરાનગતિ, વહીવટીતંત્ર એ બધાને ખૂબ હેરાન કરવા માટેનો પ્રયત્ન ભારતીય જનતા પાર્ટી અને એમના વહીવટીતંત્રએ કર્યો છે। જ્યારે કોઈ પણ વ્યક્તિને અન્યાય થાય ત્યારે એના નિયમો પ્રમાણે, બંધારણ પ્રમાણે એ કલેક્ટર પાસે કે પ્રાંત અધિકારી પાસે ન્યાય માગવા માટે જતા હોય છે। જ્યાં રક્ષક ભક્ષક બને તો એની કોઈ જગ્યા રહેતી નથી। અહીંયા અમારી એક બેન જે ડિલિવરી પ્રસંગમાં આજે એની ગાયનિક ડૉક્ટરે તારીખ આપેલી હતી, મેડિકલ સ્ટાફ સાથે લગભગ 11 વાગ્યાથી કરીને અત્યારે 5 વાગ્યા સુધી બેન એ અહીં સભાખંડમાં રહી। એના ઉપર પણ દયા ભારતીય જનતા પાર્ટીના નેતાઓ કે એમના વહીવટીતંત્રને દયા ના આવી અને કોઈ પણ કારણ વગર ત્યાં બનાસ મેડિકલમાં દાખલ થઈ અને ચૂંટણી આજે મુલતવી રાખવામાં ફરી આવી છે। ટીડીઓ મારફત અહીંયા હાલ જાહેરાત કરી કે વહીવટીતંત્ર તરફથી અમને કોઈ સૂચના આપવામાં આવી નથી અને હવે જ્યારે અમને વહીવટીતંત્ર સૂચના આપશે ત્યારે અમે સભ્યોને જાણ કરશું। એકદમ આખું વહીવટીતંત્ર એના નિયમોનું સરેઆમ એ ધજ્યું ઉડી રહી છે। એ કયા કારણોસર નથી આવ્યા, કેમ નથી આવ્યા એનું પ્રોસિડિંગ લખાવવું જોઈએ। અહીંયા જે અધિકારી હાજર હોય એને જાણ કરવી જોઈએ, પણ એ પૈકીનું પણ કશું કર્યું નથી। એટલે હું માનું છું ત્યાં સુધી હવે આ સરકારની અંદર વહીવટીતંત્ર જેવું કાંઈ રહ્યું નથી। ત્યાં સરમુખત્યારશાહી તરફ આખો દેશ એ ધકેલાઈ રહ્યો છે। પણ અમે આપના મીડિયાના માધ્યમથી કહેવા માંગીએ છીએ કે તમે અમારા ઉપર 307 અમારા કાર્યકર ઉપર દાખલ કરો, તમે જે કલમો લગાવવી હોય લગાવો, જેટલો અત્યાચાર અમારા ઉપર ગુજારવો હોય એટલો બધો વહીવટી રીતે બધો ગુજારો, પણ અમારા સભ્યો મક્કમ છે, કોંગ્રેસના કાર્યકરો મક્કમ છે। જ્યારે એ તારીખ આપશે ત્યારે પણ આ તાલુકા પંચાયતની ચૂંટણી જ્યારે વહીવટીતંત્ર કે સરકાર આપશે ત્યારે પણ મક્કમતાથી અમે આ ચૂંટણીમાં ભાગ લઈને અમારા સભ્યો જે લોકોએ જે ચુકાદો આપ્યો એ પૈકીમાં પ્રમુખ